जय जवान जय किसान। हूँ आपने जय शक्तिसिंह लक्ष्य गो फार्म यूट्यूब चैनल में आप सौ खेडूत मित्रों ने आवकारू छूं। आप जोई रह्या छो वर्मी कम्पोस्ट यूनिट एटले के अळसियानुं खातर बनाववा माटेनुं यूनिट। आ जे यूनिट जोई रह्या छो ए जे आखुं संपूर्ण जे यूनिट छे ए लक्ष्य गो फार्म द्वारा तैयार करवामां आवेलुं छे। अने आ जे यूनिट छे ए भुजमां जे सरकारी गवर्नमेंट जे नर्सरी है त्यां पोताना जरूरियात माटे जे वर्मी कम्पोस्ट जोईए एना माटे त्यां आपणे ए लोकोने आ वर्मी कम्पोस्ट यूनिट बनावी आप्युं छे। आप जोई रह्या छो सरस मजाना बधा बेड छे एनी व्यवस्थित गोठवणी थई गई छे। अने हाल जे आप जोई रह्या छो ए जे एमां देशी गायनुं जे छाण छे ए बेडमां भरी देवामां आव्युं छे। ए बेड ने पाणी आपी अने ठंडा पण पाड़ी दीधा छे अने अळसिया पण आवी गया छे। अने आप जे जोई रह्या छो जे मारा विठ्ठलभाई छे ए अळसिया छे ए बेडमां पाथरी रह्या छे। आवी रीते बेड बधा ठंडा पाड़ी अने व्यवस्थित रीते अळसिया छे ए छोड़वामां आवे छे। आ जे बेड छे ए बेडमां सौ प्रथम जे सूको जे પાંદડાઓ છે જે સૂકો કચરો છે એ નાખવામાં આવ્યો હતો। ત્યારબાદ ગાયનું જે છાણ છે એને લાવી અને એનો ઢગલો કરી અને ઠંડુ કરી અને પછી બેડમાં નાખવામાં આવ્યું હતું અને બેડમાં નાખી અને પછી એને ઠંડુ પાડ્યું હતું। આપ આ જે જોઈ રહ્યા છો જે અળસિયાની પ્રજાતિ છે જે સરસ મજાની આપણે કહી શકીએ કે તંદુરસ્ત છે। અને જે અળસિયા છે એ અત્યારે જે બેડ છે એમાં પાથરવામાં આવી રહ્યા છે। आप જોઈ રહ્યા છો આવી રીતે બેડમાં અળસિયા છોડવામાં આવી રહ્યા છે અને સાથે પાણી પણ એનું જે ભેજ જળવાઈ રહે માટે આપવામાં આવી રહ્યું છે। आप જોઈ રહ્યા છો આવી રીતે બેડમાં અળસિયા છોડી દેવામાં આવશે। ત્યારબાદ આ જે બેડ છે એ બેડ ઉપર જે સણના કોથળા છે એ ઠંડા કરીને પલાળીને ઉપર રાખી દેવામાં આવશે કે જેથી અળસિયાને સરસ મજાનું વાતાવરણ મળી રહે અને એ ઝડપથી કામ કરે। આવી રીતે આ જે વર્મી કમ્પોસ્ટ છે આ જે બધા બેડમાં જે અળસિયા નાખ્યા પછી 50 થી 60 દિવસ અને ત્યાંનું જે વાતાવરણ હોય એ પ્રમાણે ઘણો બધો આધાર રહેતો હોય છે। જો ઝડપથી ત્યાંના વાતાવરણમાં એ અનુકૂળ આવી જાય તો ઝડપથી ખાતર તૈયાર થતું હોય। બાકી ઓછામાં ઓછા 50 થી 60 દિવસે બાદ આ ખાતર છે સરસ મજાનું તૈયાર થઈ જાય અને પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ।